અમદાવાદના સુભાષ બ્રિજ સર્કલ પાસે જુગારનો અડ્ડો ઝડપાયો, જ્યાં પીસીબીએ જુગાર રમી રહેલા 18 લોકોને ઝડપી લીધા છે। પોલીસે 4,75,000ની રોકડ, 17 મોબાઈલ અને 2 કાર જપ્ત કરી લીધી છે। ઘનશ્યામ ચેમ્બરના ભોયરામાં ઓફિસમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો। અત્યારે ઉલ્લેખનીય છે કે જુગાર રમતા કેટલાય આરોપી અગાઉ પણ જુગાર રમતા ઝડપાઈ ચૂક્યા હતા। તો 17 જેટલા મોબાઈલ, 2 કાર અને જુગાર રમી રહેલા આ તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા। ઘનશ્યામ ચેમ્બરમાં આ જુગાર રમાડવાનો કારસો ચાલી રહ્યો હતો અને પીસીબીએ ત્યાં કાર્યવાહી કરી અને તમામ લોકોને પકડી પાડ્યા છે। કુલ 5.5 લાખની રોકડ પણ જપ્ત કરી લેવામાં આવી છે। આપણે જણાવીએ કે ઘનશ્યામ ચેમ્બરના ભોયરાની અંદર ઓફિસ આવેલી છે અને આ ઓફિસમાં જુગાર રમાડવાનો કારસો ચાલી રહ્યો હતો, જેમાં 18 જેટલા જુગારીઓને રમતા ઝડપી લેવાયા છે અને તમામ વિરુદ્ધ હવે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પીસીબીએ આ કાર્યવાહી કરી અને આ દારૂડિયાઓ અને જુગારીઓ અહીં ઝડપાઈ ચૂક્યા છે।